સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ શાલિગ્રામ સ્ટેટસ બિલ્ડિંગમાં લાડુની પ્રસાદીને લઈ ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો। ઘરના લાડુને પ્રસાદ સમજી ખાઈ જતા સસરા અને પુત્રવધુની તબિયત લથડી ગઈ હતી। બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન લાડુમાં ઝેર હોવાની વાત સામે આવી છે। પરિવારજનોએ પાડોશી પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ શાલિગ્રામ સ્ટેટસ બિલ્ડિંગમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘરમાં રાખેલા લાડુને પ્રસાદ સમજી સસરા અને પુત્રવધુએ ખાઈ લીધા હતા, જેના થોડા સમય બાદ બંનેની તબિયત અચાનક બગડી ગઈ હતી। બંનેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં તપાસ દરમિયાન લાડુમાં ઝેરી પદાર્થ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। આ ગંભીર બનાવ બાદ પરિવારજનોએ પોતાની ઘરની સામે રહેતા લોકો પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે લાડુમાં ઝેરી દવા નાખી પરિવારને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સસરા અને પુત્રવધુ બંનેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે પરત ફર્યા છે। આ સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને બનાવ પાછળનું સાચું કારણ જાણવા પ્રયત્ન શરૂ કર્યો છે। મારું નામ કિરણ નિલેશભાઈ ડોંડા છે। અમે શાલિગ્રામ સ્ટેટસ F1101 માં રહીએ છીએ। કાલે 10 તારીખના 3:30 વાગ્યા પછીનો આ બધો છે જે છે એ બધો 3:30 અમારા પપ્પા બહારથી આવ્યા તો અમારા બે દરવાજાની વચ્ચે જે ગેપ આવે છે અંદર ઉંબરો કે એમાં પ્રસાદી કોઈ નાખેલી, 2 લાડુ, અને એને એમ કે કોઈ પ્રસાદી મૂકેલી હશે, નાખી મિલી ગયું છે બપોરના વચ્ચે, એ અંદર લઈને આવ્યા અને એને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને પછી એને એમાંથી ખાધો પ્રસાદ। અડધો નહોતો ખાધો, એને બટકું જ ખાધું હતું અને પછી પાછા નીચે વહી ગયા અને એની 1-2 કલાકની અંદર ક્યારે એને અસર થઈ ખબર નથી। પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં કીધું લાઈ હું ખાઉં થોડો પ્રસાદ અને અમારી મમ્મીને આપું, એમ અમે બે સાથે કામ કરતા હતા। તો અમારી મમ્મીએ ના પાડી કે ના મારે નથી ખાવું। હું એ પ્રસાદ એનો હું ખાઈ ગઈ, પણ પછી મેં જોયું ને અમારી મમ્મીને એમ કહું છું કે વરિયાળી લાગતી નથી ને વરિયાળી જેવો ટેસ્ટ આવે છે કીધું એમ, આમ રીતસરની ગોળી ટેબ્લેટ જ। તો પછી ફોન આવ્યો મારા દેરાણીનો, એ કે આપણે સગી નથી કઝિન થાય, એ કે બાપુજીને કઈ થયું છે કે એમ નહીં, કેમ કે એને એડમિટ કરવા પડ્યા છે। મેં કીધું કેમ? 2 જ છે। હવે સામે વાળાની ઉપર છે ડાઉટ બધો। અમારી તો એમ જ માંગ છે કે આવું કોઈ દિવસ કોઈની સાથે ક્યારેય કોઈ કરવું નહીં અને એને જો। તમારું નામ? ગોરધનભાઈ વૈતરામભાઈ ડોંડા। શું ઘટના બની હતી? હવે ઘટના તો કાલ 3 વાગ્યે બની હતી અને એ લાડુડી મેં ખાધી। લાડુડી ખાધા પછી મને ફેર ચડ્યા અને ત્યાંથી હું બેહોશ થઈ ગયો। એટલે પછી મને ત્યાં દવાખાને લઈ ગયા। પહેલાં તો જાણે વિનસમાં લઈ ગયા હતા, ત્યાં જગ્યા નહોતી એટલે પછી કિરણમાં લઈ ગયા। શું કેસો કોના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું? એ તો સામેવાળાને અંજામ આપેલો છે, સામેવાળાએ એ ઘટનાને। શું કારણ હોઈ શકે આ પ્રકારનું? હવે કારણમાં તો હું તમને નહીં દર્શાવી શકું, પણ હવે એને કોઈ પણ અમારી સાથે જૂની અદાવત હોય તો એ બની શકે, પણ 2 વર્ષથી તો એવું કાંઈ હતું જ નહીં અમારે। શું કેસો કેવી કાર્યવાહી થવી જોઈએ? કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એમાં કાંઈ ઢીલું મૂકવાનું નથી થતું, બરાબર? સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના શાલિગ્રામ સ્ટેટસ એપાર્ટમેન્ટની અંદર ગોરધનભાઈ ડોંડા અને તેમનો પરિવાર રહે છે। એમની સાથે બનેલી ઘટનાની હકીકત એવી છે કે ગોરધનભાઈ જ્યારે પોતાના ઘરે આવે છે તો એમનું જે એપાર્ટમેન્ટનું એમનો મુખ્ય દરવાજો છે એની બહાર કોઈ પ્રસાદીના સ્વરૂપમાં મીઠાઈ હોય છે। એટલે ગોરધનભાઈને એવું લાગે છે કે કોઈ પ્રસાદી જે છે એ મૂકી ગયું છે, એટલે લઈ અને એમના ઘરની અંદર પ્રવેશ કરે છે। એમાંથી એ પ્રસાદી જે છે એ લે છે અને એમના દીકરાની વહુ જે ઘરમાં હાજર હોય છે એને પણ એ પ્રસાદી જે છે એ આપે છે। એટલે ગોરધનભાઈના જે છે એ પ્રસાદી લઈ અને તેઓ નીચે જાય છે। થોડા સમયમાં તેમની તબિયત જે છે ખરાબ થાય છે, એટલે એમના મિત્ર વર્તુળમાં જે પણ એમની સાથે હાજર હોય છે એ સમયે એમના દ્વારા એમને તાત્કાલિક કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે અને એમને ICU ની અંદર
દાખલ કરવામાં આવે છે, કારણ કે તેઓ જે છે એ બેભાન અવસ્થાની અંદર હોય છે. થોડા સમય બાદ એમના જે દીકરાની વહુ છે એમણે પણ આ પ્રસાદી જે છે એ લીધી હોવાથી એમને પણ તેની અસર થાય છે અને એમની હાલત પણ ખરાબ થતા પરિવારના જે સભ્યો ઘરે હાજર હોય છે એમના દ્વારા એમને પણ કતારગામની કિરણ હોસ્પિટલ ખાતે જે છે એ લઈ જવામાં આવે છે અને ત્યાંથી આ એક બાબત સામે આવે છે કે એક જ પ્રસાદી લીધેલી હોવાના લીધે સસરા અને વહુ એ બંનેની તબિયત ખરાબ થયેલી છે. તો હાલના તબક્કે જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા જાણવાજોગ જે છે એ દાખલ કરવામાં આવેલી છે અને આ જાણવાજોગના કામે જે હકીકત મળતા અમારી ટેકનિકલ એનાલિસિસ અને બીજી જે ટીમો છે એ શકમંદ લોકોની જે છે એ તપાસ કરી રહી છે અને જે મુદ્દામાલ છે આપણી પ્રસાદી જે છે મીઠાઈનું સેમ્પલ એને કબજે કરી અને FSL ની અંદર એના પૃથ્થકરણ માટે એનો વિશેષ અહેવાલ આવે કે એની અંદર કયો કન્ટેન્ટ હાજર છે, શું છે હકીકત, એના માટે જે છે એ FSL ની અંદર આ જે સેમ્પલ પણ જે છે મોકલવામાં આવ્યા છે અને બીજા જે પણ શકમંદ લોકો છે એના તમામ એંગલથી જે છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ એ તપાસ કરી રહી છે. પરિવારજનો દ્વારા તેમના જે સામેવાળા પાર્ટી બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.